નમસ્કાર પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। સવારના બધાને ગુડ મોર્નિંગ। તો આજની તારીખ 16/8/2025। તો પેન્શનરોને 5 દિવસ બાદ મળશે આ મોટી સફળતા। તો મિત્રો શું સફળતા મળવાની છે તેની આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની વાત કરવાના છીએ। તો આખરે પેન્શનરોની પ્રતીક્ષાનો સુખદ અંત આવવાનો છે, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો વાત કરીએ તો 8મા CPCના લેટેસ્ટ ન્યૂઝ વિશે। તો 8મા પગાર પંચ અંગે કર્મચારીઓમાં ચર્ચા તેજ બની છે અને કર્મચારીઓએ 8મા પગાર પંચની રચના માટે વિરોધ કરવાનો નિર્ણય લીધો છે। તો કેન્દ્ર સરકારી કર્મચારીઓ અને કામદારોના સંઘે 12 ઓગસ્ટના રોજ કેબિનેટ સચિવને પત્ર લખ્યો છે અને 20 ઓગસ્ટના રોજ સંઘ સાથે સંકળાયેલા તમામ સંગઠનોના કર્મચારીઓ વિરોધ કરશે। તો આ વિરોધ 2 માંગણીઓ માટે કરવામાં આવે છે, જેમાં પહેલી માંગ એ છે કે 8મા પગાર પંચની રચના શક્ય તેટલી વહેલી તકે કરવામાં આવે મિત્રો। તો મિત્રો ખાસ કરીને 8મા પગાર પંચને લઈને હાલમાં ચર્ચાઓ ઘણી તેજ દેખાઈ રહી છે। તો 8મા પગાર પંચની રચના માટે વિરોધ થવાનો પણ શરૂ થઈ ગયો છે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ જે કામદારોના યુનિયનો હોય તેણે 12 ઓગસ્ટ એટલે કે આજથી 2-3 દિવસ પહેલાં કેબિનેટ સચિવને પત્ર લખ્યો હતો અને 20 ઓગસ્ટના રોજ સંઘ સાથે સંકળાયેલા તમામ કર્મચારી સંગઠનોના કર્મચારીઓ છે તે વિરોધ પ્રદર્શનો કરશે અને આ વિરોધ છે તે 2 માંગણીઓ માટે કરવામાં આવશે, જેમાં પહેલી માંગ એ છે કે 8મા પગાર પંચની રચના શક્ય તેટલી વહેલી તકે કરવામાં આવે મિત્રો। તો ત્યારબાદ સૌથી પહેલાં વાત કરીએ તો 8મા CPC નવીનતમ સમાચાર વિશે। તો 8મા પગાર પંચની રચના સાથે કર્મચારીઓની બીજી માંગ ખૂબ મહત્વપૂર્ણ છે। તો 8મા પગાર પંચ માટે તૈયાર કરાયેલ ટર્મ ઓફ રેફરન્સમાં એવી માંગ કરવામાં આવી છે કે રાષ્ટ્રીય કર્મચારી પરિષદ JCMના સૂચનોનો સમાવેશ કરવામાં આવે અને તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવે। તો બીજું, નાણાકીય બિલ અંગે પેન્શનરોના મનમાં અનિશ્ચિતતા છે, તો સરકારે તેને શક્ય તેટલી વહેલી તકે દૂર કરવી જોઈએ। ઉદાહરણ તરીકે પગાર પંચની ભલામણો સ્વીકારતી વખતે કર્મચારીઓ સાથે નિવૃત્તિની તારીખે અથવા તો ઉપરોક્ત મુદ્દાઓ પર કોઈ ભેદભાવ ન કરવો જોઈએ મિત્રો। તો મિત્રો ખૂબ સરસ મજાની વાત। તો 8મા પગાર પંચની રચના સાથે જે કર્મચારીઓ છે તેની બીજી માંગ પણ ખૂબ મહત્વપૂર્ણ છે અને 8મા પગાર પંચ માટે તૈયાર કરાયેલ TORમાં એવી માંગ કરવામાં આવી છે કે રાષ્ટ્રીય કર્મચારી પરિષદ JCMના જે સૂચનો છે તેનો સમાવેશ કરવામાં આવે અને તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવે। તો બીજું એ છે કે નાણાકીય બિલ અંગે પેન્શનરોના મનમાં જે અનિશ્ચિતતા છે તો સરકારે તેને શક્ય તેટલી વહેલી તકે દૂર કરવી જોઈએ। ઉદાહરણ તરીકે પગાર પંચની ભલામણો સ્વીકારતી વખતે કર્મચારીઓ સાથે જે નિવૃત્તિની તારીખે હોય અથવા તો ઉપરોક્ત મુદ્દાઓ પર કોઈ ભેદભાવ ન કરવો જોઈએ મિત્રો। ત્યારબાદ ખૂબ સરસ મજાના મુદ્દાની વાત કરીએ તો ટર્મ ઓફ રેફરન્સ તૈયાર છે પણ જાહેર નથી। તો કન્ફેડરેશનના મહાસચિવ SP યાદવના જણાવ્યા અનુસાર 11 ઓગસ્ટની સાંજે કન્ફેડરેશનના વરિષ્ઠ અધિકારીના દ્વારા એક બેઠક યોજાઈ હતી, જેમાં સરકારે કર્મચારીઓના કલ્યાણ અંગે શક્ય તેટલી વહેલી તકે સકારાત્મક નિર્ણય લેવાની ચેતવણી આપવામાં આવી છે। તો પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની છે, પરંતુ હજુ સુધી કમિશનના ચેરમેન અને સભ્યોની નિમણૂક કરવામાં આવી નથી। તો સરકાર કમિશનની રચનામાં જાણી જોઈને વિલંબ કરી રહી છે। તો સરકારે હજુ સુધી સંદર્ભની શરતો જાહેર કરી નથી। તો કર્મચારી સંગઠનોએ જણાવવું જોઈએ કે પસંદગીની શરતોમાં કયા સૂચનોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ બધી માંગણીઓને ધ્યાનમાં રાખીને કર્મચારી સંગઠન 20 ઓગસ્ટે વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યું છે મિત્રો। તો મિત્રો ખાસ કરીને વાત કરી તેમ જે 1 જાન્યુઆરી 2026થી જે 8મા પગાર પંચની ભલામણો લાગુ થવાની છે, પરંતુ હજુ સુધી કમિશનના ચેરમેન અથવા તો સભ્યોની નિમણૂક છે તે કરવામાં આવી નથી।
તો સરકાર કમિશનની રચનામાં જાણી જોઈને વિલંબ કરતી હોય તેવું જણાઈ રહ્યું છે. તો સરકારે હજુ સુધી સંદર્ભની શરતો જાહેર કરી નથી. તો કર્મચારી સંગઠનોએ જણાવવું જોઈએ કે પસંદગીની શરતોમાં જે કયા સૂચનોનો સમાવેશ કરવામાં આવ્યો છે કે નહીં. તો આ બધી માંગણીઓને ધ્યાનમાં રાખીને કર્મચારી સંગઠન 20 ઓગસ્ટ એટલે કે 5 દિવસ પછી વિરોધ પ્રદર્શન કરવા પણ જઈ રહ્યું છે. તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર જણાવે છે કે પગાર કેટલો હશે. તો શિક્ષકો અને પ્રોફેસરો સહિત સરકારી કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે. તો પગાર વધારામાં ફિટમેન્ટ ફેક્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તો આ વખતે ફિટમેન્ટ ફેક્ટર 1.83થી 2.46ની વચ્ચે રહેવાની શક્યતા છે. તો જો ફિટમેન્ટ ફેક્ટર 1.83 સુધી રહે છે તો પગારમાં 14% વધારો થવાની ધારણા છે. તો જ્યારે જો ફિટમેન્ટ ફેક્ટર 2.15 સુધી રહે છે તો પગારમાં 34% વધારો થઈ શકે છે. તો કોટક ઇન્સ્ટિટ્યુશનલે તેના રિપોર્ટમાં ફિટમેન્ટ ફેક્ટર 1.8 હોવાનો અંદાજ લગાવ્યો છે, જેનો અર્થ એ છે કે પગારમાં 13% વધારો થવાની ધારણા છે મિત્રો. તો મિત્રો આપણે વાત કરી તેમ ફિટમેન્ટ ફેક્ટર એક ખૂબ અગત્યનું પરિબળ છે અને તેને આધારે 8મા પગાર પંચમાં નવો મૂળભૂત પગાર છે તે નક્કી કરવામાં આવતો હોય છે. તો ખાસ કરીને ખૂબ ચર્ચામાં હોય તેવું ફિટમેન્ટ ફેક્ટર 1.83થી 2.46ની વચ્ચે છે. તો જો 1.83 ફિટમેન્ટ ફેક્ટર હોય તો પગારમાં 14%નો વધારો થશે અને જો 2.15 ફિટમેન્ટ ફેક્ટર હોય તો પગારમાં 34%નો વધારો થઈ શકે છે. તો ત્યારબાદ કોટક ઇન્સ્ટિટ્યુશનલના રિપોર્ટમાં ફિટમેન્ટ ફેક્ટર છે તે 1.8 હોવાનો અંદાજ છે અને જેનો અર્થ એ છે કે પગારમાં 13%નો વધારો થવાની એક ધારણા છે મિત્રો. તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું છે. તો ફિટમેન્ટ ફેક્ટર એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો ફિટમેન્ટ ફેક્ટર 1.8 હોય તો બેઝિક પગારને 1.8 વડે ગુણાકાર કરવામાં આવે છે, પરંતુ નવા પગાર પંચના અમલ પછી મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે. તો આવા કિસ્સામાં અગાઉના પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 રાખવામાં આવ્યો હતો. એટલે કે જો બેઝિક પગાર 10,000 રૂપિયા હોય તો 2.57ના ફિટમેન્ટ ફેક્ટર સાથે વધીને 26,700 થઈ જશે. તો જ્યારે મોંઘવારી ભથ્થાને શૂન્ય કર્યા પછી વાસ્તવિક પગારમાં વધારો ખૂબ ઓછો થયો. તો તમારો બેઝિક પગાર કેટલો છે તમે તેને ફિટમેન્ટ ફેક્ટરથી ગુણાકાર કરી શકો છો અને તમારા પગારનો અંદાજ લગાવી શકો છો મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.